ઓલી વખતે વરસાદ હતો. અચ્છા, તબલસી બહુ સરસ છે. महिमा से मोटो मरण तिथि नो गुरुजी महिमा से मोटो हे मारे अवसरिये आवी उभा रे जो सदगुरुजी दाता शरण हो माने जो पड़े या काया जीवड़ो क्या जई ठेरासे हे पड़े या काया जीवड़ो क्या जई ठेरासे ई ठेकाना बतावी देजो सदगुरुजी दाता शरणो मांगे जो भटकेला मननी गुरुजी भूल सुधार जो समझण ने सोटे मन ने लेजो सदगुरुजी दाता शरण हो माले जो काया ना देवळ छे वो काचा काया ना देवळ लागे से काचा एनी भलामण जीवने के जो सदगुरुजी दाता शरणो माले जो छोड़ी जासो तो गुरुजी शोभे नहीं तमने
જાશો તો ગુરુજી શોભે નહીં તમને. નવખંડમાં લાજે તમારો ને જો સદગુરુજી દાતા શરણોમાં લેજો. મરણ તિથિનો મહિમા મોટો મરણ તિથિનો મહિમા મોટો અવસરીએ આવી ઉભા રેજો સદગુરુજી દાતા શરણોમાં લેજો. દાસ સવો કે છે અમ મહાખામી દાસ સવો કે અમ મહાખામી અવગુણ ન જોવે અંતર્યામી સદગુરુજી દાતા શરણોમાં લેજો. અવગુણ ના જોવે અંતર્યામી સદગુરુજી દાતા શરણોમાં લેજો. પડે આ કાયા જીવડો ક્યાં જઈ ઠેરાશે. લગન ગાળો જમાવટ વાળો વાહે રહી કમાળ દેહે છેલ્લે છેલ્લે જોયું જાહે જીવ એવો બેભાન. ઈ જીવને જગાડવા સંતોની વાણી આવે કે એક દી આ શરીરમાં તું જે રહેશો ને ઈ કાયાનું દેવળ કાચું હે. તું રતન ટાટા જેવડો હોતોય ભલે તું ગમે એવડો હોતોય ભલે તારે એક દી આ શરીર છોડવું જોહે. અને શરીર છોડવાનો સમય એ મોટો અવસર છે. ન્યા સદગુરુની જરૂર પડે. ત્યાં જીવનો હગો કોઈ ન થાય. શરીરના હગા બધા હતા એ ઉભા રહીએ જોતા રહીએ. જીવનો હગો કોઈ નહીં. શરીરના હગા બધા એની ક્રિયા કરે, શરીરના અગ્નિ સંસ્કાર કરે, બારકદી બેહે, હાસા ખોટા આહુડા પાડે, શરીરના હગા વયા જાય. પણ જીવનો હગો કોણ? વળી જીવ મરતોય નથી. જ્યાં આશાની વાસા ભાભા થાય પાસા, જ્યાં આશાની વાસા ડોહી થાય પાસા, બધાય જીવ પાસા થાય. ઈ સમય જો સદગુરુની દયા હોય તો જીવ ઉગરે, નહીતર ગુરુ દત્તાત્રેયનો જીવ પણ બોરમાં કરી ગયો. છેલ્લી ઘડી એટલે મરણતિથિ વહમી જ ગુરુ દત્તાત્રેયનો ખાટલો બહાર રાખ્યો. શિષ્યને કીધું કે મારો જીવ આ શરીરમાંથી નીકળશે તો નગારા વાગશે. પણ આ બોર પાકેલું જોયું ને એમાં મન મોયું અને સે આશાની વાસા બાબા થાય પાસા એની જેમ જીવ પરબારો બોરમાં કરી ગયો. આટલા બધા હોશિયાર હતા એના જીવનો ધડો નથી રહેતો તો આપણા જીવન દૈસા શું થાય? આજ તો આ શરીરમાં બહુ સારું છે. અત્યારે તારા હુકમ હાલતા, પછી તને માયા કરશે ગુલામ. સર્જન હારે તને વાનર સર્જો તેથી તારે ભરવી પડશે સલામ. અત્યારે તો આ મજા ભારી, અત્યારે આપણે કહીએ એમ થાય. પણ આ જીવની દૈસા શું થાય? અમને આ વિવાળાની લગ્ન ગાળાની આ બધી ખબર હતી તોય પ્રોગ્રામ રાખ્યો. એ એનું કામ કરે, આપણે આપણું કામ કરીએ. આપણે માને એમ તો ન કહેવાય કે આ સમયે તમે શું કરો વૈયા ગયા, કારણ કે મરણ ને પરણ બધું ભેરું હાલતું હોય. અહીંયા જીવ આવે પાછો જીવ જાય ને આ જલસો અવડી ફૂલવાળી એમાં જે જીવ વૈયા ગયા એને શિખામણ નથી, પણ જે જીવ અહીંયા છે ને એના હારું થઈને સંતવાણી છે.
હું સંતવાણી કે જીવ તું સાને ફરે છે ગુમાનમાં, એ ગુમાનમાં એ તારે રેવું ભાડાના મકાનમાં. અરે ચા પાણી નું કઈક કરજે. જીવ સાને ફરે છે ગુમાનમાં, ગુમાનમાં તારે દેવું ભાડાના મકાનમાં. મળ્યું ભાડાનું મકાન કરીએ રંગને રોગાન. મળ્યું ભાડાનું મકાન કરજો રંગને રોગાન. જમ આવીને કઈ જાહે કાનમાં, કાનમાં તારે રેવું ભાડાના મકાનમાં. એ જમ આવીને કઈ જાય છે કાનમાં, કાનમાં તારે રેવું ભાડાના મકાનમાં. એ જીવ સાને ફરે છે ગુમાનમાં, ગુમાનમાં તારે રેવું ભાડાના મકાનમાં. રાખે એવો રૂઆબ જાણે મોટો નવાબ, રાખે એવો રૂઆબ જાણે મોટો નવાબ. જાણે કાયમ લઈ લીધું હોય વેચાણમાં, વેચાણમાં તારે રેવું ભાડાના મકાનમાં. અમુક તો એટલો પાવર કરે કે આપણે કાયમ રહેવું છે એમ, આનો હાટું કરી લીધું એમ નહીં. જાણે કાયમ લઈ લીધું હોય વેચાણમાં, વેચાણમાં એ તારે રહેવું ભાડાના મકાનમાં. ફરે છે ગુમાનમાં, ગુમાનમાં, ગુમાનમાં. આવી સંતવાણી સાંભળી અને જીવ થોડોક પાવર ઓછો કરે, પાવર ઓછો કરે, જરાક હાંહતો રહીએ, બહુ વટ ના કરે.
એ તન વિસકી બેલરી, શરીરનું પણ અભિમાન કર્યા જેવું નહીં. એ તન વિસકી બેલરી, શ્વાસા અમૃતની ખાણ, શીશ કટે શ્વાસ મળી જાય તો સસ્તા જાય. આ શરીર 96 આંગળનું પણ 12 આંગળનો શ્વાસો છે. ઈ જો ગુરુ ઓળખાવી દે અને જીવ ઈ ઘરે જો વયો આવે તો જીવ ઉગરી ગયો, એનો મોક્ષ થઈ જાય. એટલે કોઈ લખે છે એ શ્વાસાની મૂડી તારી મૂલ્યવાન છે. એવા શ્વાસાની મૂડી, એવા શ્વાસાની મૂડી જીવ મૂલ્યવાન છે. એને વણલેખે વાવરતા કોણ ટોકે, એને વિચારોમાં વેડફે એને કોણ રોકે. વડો ભરોસો બીજો કોણ આપે રે, વડો ભરોહો. ઘણા આવડો કે નહીં, વડો, આથી મોટો કોઈ ભરોસો નહીં. વડો ભરોસો બીજો કોણ આપે રે. અમીનો કુંભ તારી નાભીમાં ભર્યો, અમીનો કુંભ તારી નાભીમાં ભર્યો. ઢોળાઈ જાય ધૂળમાં તને કોણ ટોકે, એ ઢોળાઈ જાય ધૂળમાં તને કોણ રોકે રે. વડો ભરોહો બીજો કોણ આપે રે. એ શ્વાસાની મૂડી તારી મૂલ્યવાન છે. જીવને ગુરુ મળે ને ત્યાંથી સગવડીઓ થઈ જાય ને ખબર પડે કે મૂડી કે લે આ શ્વાસ અને ઉશ્વાસ ઈ જ મારી મૂડી છે. જીવને ગુરુ મળે ને તાજી માણા પરબરો ટાઢો થઈ જાય કે કેમ, કે હું તો આને મૂડી માનતો હતો, કે આ હાથ બાર અહીં પડ્યા રહીએ. આ તારી મૂડી નહીં, તારી મૂડી શ્વાસ અને ઉશ્વાસ છે. આ બધું ઈ કે તને સમજા ફેર થયું. આ તાર બાપ ભેરું ન જાય, એના બાપ ભેરું નથી ગયું. ધાય ધૂતીને ધન ભેરું કીધું, દાતી બેઠો દામ. બાપ દાદા તારા હેલા ગયા, કોઈને ન આવ્યું કામ. અહીં નાય પડ્યું રહીએ. મોટા આશ્રમ હોય તો અહીં પડી રહીએ, મોટી ફેક્ટરીઓ અહીં પડી રહીએ. આ કોઈ સંપત્તિ જીવની નથી. જીવની સંપત્તિ હું શ્વાસ અને ઉશ્વાસ. ગુરુ બતાવી દે ત્યાં જીવ શાંત થઈ જાય, ટાઢો પડી જાય. લગી નો જડી કસૂરી હતી કાયામાં, મૃગને સમજણ મોડી પડી.
વર્ગને સમજણ મોડી પડી. આટલું બધું અજ્ઞાન. જીવનો ઈષ્ટદેવ કોણ એ ખબર નહીં, જીવની સાચી મૂડી એ ખબર નહીં. આટલું બધું અજ્ઞાન જીવને. પછી સંત મળે તો કહી દે કે એ જીવ તારી મૂડી તને બતાવી દઉં હું આ શ્વાસાની મૂડી મૂલ્યવાન છે. પછી એમાં ખબર પડી જાય, પછી ખેતરમાં ધ્યાન રહીએ કે શ્વાસમાં રહીએ. આવી જેને ખબર પડી જાય એનું પછી હગાવાલામાં ધ્યાન રહીએ કે પોતાના શ્વાસમાં ધ્યાન રહીએ. આવી જેને ખબર પડી જાય કે શ્વાસ અને ઉશ્વાસની મૂડી કિંમતી છે, પછી શરીરમાં ધ્યાન રહીએ કે શ્વાસમાં રહીએ. ખબર પડી જાય કે શરીર ઇમિટેશન છે અને આ શ્વાસ હોનું છે, તો ઇમિટેશનને સાચવે કે હોનાને સાચવે. આવી જાગૃતિ સદગુરુ મળે, સંત મળે તો જ થાય. નકર આ જગત આખું આમનું જાય, ખબર ના પડે. મેરી મેરી કરકે મર ગયા મૂર્ખા, મીટા ન માન ગુમાના. સાધુ સંત કી સંગત ન કીધી, કિસબીદ હોય જીવ કા કલ્યાણા. જાગરે ભજન કથા નહીં કીર્તન નહીં સંતમી જમાના. ઈ ઘરે જમડે ડેરા બાંધા, હાંજ પડતા સમસાના. ફૂલા ફિગરા ક્યાં ફિરત હૈ, ક્યાં દિખાવત અંગા. એક પલક में फना हो जाएगा जैसे रंग पतंगा. આ સંતોનો લારા. એટલે સંતવાણીમાં કોઈ જાતું નથી. લગ્નમાં દાંડિયા રાસમાં એવી બાયું તૈયાર થયું, મને એમ થયું કે આપણે ભજનમાં ન જવું. કોઈ એવી તૈયાર, આમ જો ખબર ન પડે માથું ગયું ને અંબોડો ગયો, અવડા બોલ. પણ હવે હું તો માયરે બંધાણો તો જમનામાં ઓલી વખતે બાપાને પ્રોગ્રામ કરવા આવ્યા, પણ કોઈ નો જાણે, પણ આપણે આપણો મેળ કરી લીધો. હવે જો આ જગત આખું ગમે એવું ગાંડું થાય તો અમને ખબર પડી ગઈ કે શ્વાસાની મૂડી મૂલ્યવાન છે, આ શરીર કિંમતી નથી. એટલે શરીરમાંથી ધ્યાન ખેંચી અને સદગુરુ મળ્યા પછી આ શ્વાસમાં ધ્યાન રાખ્યું એટલે સત મણિરામ બાપા થઈ ગયા. બોલ. અને આમાં ધ્યાન રાખ્યું હોય ને મરી ગયા આપણને. તો આ શરીરમાંથી છોડાવીને શ્વાસામાં કોઈ જોડી દે. શરીર 96 આંગળનું, શ્વાસ 12 આંગળનો, બે ભેરા થાય તો 108 થઈ જાય. તો આ માળા સાચી થઈ જાય. એ લોકો એનું કામ કરશે, હું મારું કામ કરી. આપણે કઈ ડિસ્ટર્બ થાય? તને ડિસ્ટર્બ થાય જ નહીં. બોલ. આ મળેલી હતી એને મેળવવા માટે બહાર કઢાઈ ગઈ હળી. મળેલી હતી એને મેળવવા માટે બહાર કઢાઈ ગઈ હળી. મળેલી હતી એને મેળવવા માટે બહાર કઢાઈ ગઈ હળી. એળવાઈ ગઈ જબર જવાની હગડે ખોટે ચડી. એળવાઈ ગઈ જબર જવાની હગડે ખોટે ચડી. કસ્તુરી હતી કાયામાં, મૃગને સમજણ મોડી પડી. મળેલી હતી એને મેળવવા માટે બહાર કઢાઈ ગઈ હળી. મળેલી હતી એને મેળવવા માટે બહાર કઢાઈ ગઈ. કોઈ અહીંયા જાય, કોઈ કેનેડા જાય. કોને ગોતવા? નિરાયતને ગોતવા, શાંતિને ગોતવા. પણ હગડે ખોટે ચડી ગયા. ભારત છોડીને ભાગવા માંડ્યા બધાય. પણ એને ખબર નથી જીવને કે ક્યાં આનંદ છે, ક્યાં શાંતિ છે. કે શાંતિ પડી નામમાં, આનંદ પડ્યો અખંડમાં. અને આ નવખંડમાં ગોતે. કોઈ અમેરિકા, કોઈ કેનેડા, કોઈ રશિયા, ગમે ત્યાં જાઓ. કોઈ ક્યાંય મજા નથી, આલો દેહમાં આવી જાય. ગમે ત્યાં જાઓ, નવખંડમાં ક્યાંય નિરાજ નથી. નિરાજ પડી છે નામમાં, અને નામ તમારા ઠામમાં. અને સદગુરુ જો મળી જાય તો બેડો પાર થાય. ચા પાણી પાય, ચા પાણીને એવું પાય રાખજે. ક્યાં ગયો હરેશ?
મોરા પડતા નહીં હો, હમણાં હુકાઈ જાય આ બધું, પછી આપણે સિંહ પણ ત્યાં સુધી નૈવરા શું કરો બેહીએ. આ પડો જોજી. અંતે વિંધાણો પારાધીના તીરે મૃગલો રહ્યો તળફડી. અંતે વિંધાણો પારાધીના તીરે મૃગલો રહ્યો તળફડી. છેલ્લે જીવ જવા જાય તો બ્રાહ્મણોને પૂછે કે ગરુડ પુરાણ વાંચો તો જીવને નિરાશ થાય. બેનને બોલાવો તો નિરાશ થાય, કાકાને બોલાવો તો નિરાશ થાય, ગમે એને બોલાવો તો નિરાશ ન થાય. પણ તઈ એને સદગુરુ જો મળી જાય ને, એ મરણ તિથિ નો ગુરુજી મહિમા છે મોટો. મરણ તિથિ નો ગુરુજી મહિમા છે મોટો. મારે અવસરીએ આવી ઉભા રેજો સદગુરુજી દાતા શરણો માલે જો. છોડીને જાહો તો ગુરુજી શોભે નહીં તમને. નવખંડમાં ફરકે તમારો ને જો સદગુરુજી દાતા શરણો માને જો. તમે અમારા ને અમે તમારા. તમે અમારા ને અમે તમારા. જુગ જુગમાં પ્રીતું એવી હોજો સંદેશો મારા સદગુરુ દેજો. સેવકના રુદિયામાં રેજો સંદેશો મારા ગુરુને કહેજો. બહુ કમાઈ વાળા ભાગ્યશાળી જીવડા હોય તો જીવની મુક્તિ થાય. બાકી આસાની વાસાન ભાભા થાય પાસા, આસાની વાસાન ડોહી થાય પાસા. આ જીવ ક્યાં જાય કોને ખબર. અત્યારે બધું સારું હોય, આ રતન ટાટાનો જીવ પાછો ક્યાં ગયો એ આપણે ખબર ન પડે. કારણ કે ગુરુ દત્તાત્રેય નો બોરમાં કરી ગયો હોય તો આનો જીવ ક્યાં ગયો એ કાંઈ ખબર નહીં. પણ આ જીવને એવું નક્કી થઈ ગયું છે કે જલસા કરી લ્યો, વાહે રહી કમાડ દેહે જોઈ લે. એ ધબડાટીયું બોલે તો થોડોક વોલ્ટ રાખીએ, ચા પાણી પી લ્યો, બધાય હામાં બેઠા રહ્યો તો તમારો જીવ ઠેકાણે રહે. હમણાં વિવાડામાં બધે રેખડા એટલે આપણે ખબર પડી જાય કે જીવની શું દશા થાય. કાલ તો એક ભાઈ એમ કીધું કે લગ્ન ગાળો જો આવો નવો મહિનો ને મહિનો રહ્યો ને તો જીવની દશા દેવાઈ જાય. હાવ ખોટે ખોટા ખેલ. વગાડ વગાડ.